ભારત દેશની ત્રણેય પાકની સેનાના પરાક્રમને બિરદાવવા બાયડમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓના આશ્રય સ્થાનવાળા પાકિસ્તાન પર આતંકવાદીઓના 9 સ્થળોએ કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાનના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. સેનાના આ પરાક્રમને બિરદાવવામાં બાયડમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ ત્રિરંગા યાત્રા બાયડ ડેપોથી શરૂ થઈ જૂના બસ સ્ટેન્ડ અને અંબાજી ચોક થઈ બસ ડેપો પરત ફરી હતી. યાત્રામાં ભાજપના જિલ્લાના મહામંત્રી શામળભાઈ પટેલ, બાયડ તાલુકા ભાજપ પ્રમુખ ખુમાનસિંહ, બાયડ શહેર પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા, ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો, બાયડ નગરપાલિકાના હોદ્દેદારો, બાયડ નગરવાસીઓ, વેપારીઓ તેમજ વિવિધ સંગઠનો અને સુરક્ષાકર્મીઓ સહિત ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર દિનેશ પટેલ.